दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્પ્રિંગ અંગે ભણી ગયા. સ્પ્રિંગ બળ, સ્પ્રિંગના નીચે વજન લટકાવવામાં આવે તો લાગતા સ્પ્રિંગ બળ, સ્પ્રિંગ બળને આપણે દોરી સાથે પણ સરખાવ્યું, દોરીના તણાવ સાથે. પછી સ્પ્રિંગના જોડાણો જોયા. સ્પ્રિંગને કાપવામાં આવે તો તેના બળ અચળાંકમાં શું ફેરફાર થાય, તેની લંબાઈમાં શું ફેરફાર થાય, આ બધી જ બાબતોની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં ઘર્ષણ અંગે સમજીશું. ઘર્ષણ છે શું? ઘર્ષણ એ વાસ્તવમાં જે બે સંપર્ક સપાટી છે એ સંપર્ક સપાટી જ્યારે એકબીજાની સાપેક્ષ ગતિ કરે ને ત્યારે તેના અવરોધવાના ગુણધર્મ સંપર્ક સપાટી, બે સંપર્ક સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય, યાદ રાખજો, રિલેટિવ મોશન, સાપેક્ષ ગતિ થતી હોય તો તેને અવરોધવાનો ગુણ છે. ગુણને ઘર્ષણ કહે છે. યાદ રહેશે, ઘર્ષણ એટલે બે સંપર્ક સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય એને અવરોધવાનો ગુણ. દાખલા તરીકે એમ કહીએ કે મારી પાસે એક આ પ્રમાણે એક સંપર્ક સપાટી છે, એના પર એક બ્લોક લઈ લઈએ. બ્લોક લઈ લીધો, એમ દળનો બ્લોક છે, એના પર જ્યારે એફ બળ લાગે ત્યારે બ્લોક ગતિ તો કરવાનો છે. તો એ બંને સંપર્ક સપાટીની વચ્ચે અહીંયા આગળ ઉદ્ભવતું જે બળ છે, સ્મોલ એફ તરીકે ઓળખીએ, એને ઘર્ષણ બળ કહીશું. ઘર્ષણ બળ અલગ અલગ રીતે લાગે છે, પણ એક વાત ચોક્કસ છે કે સંપર્ક સપાટીઓ વચ્ચે સ્પર્શકની દિશામાં લાગે. સ્પર્શકની દિશામાં લાગે. ઓકે, સંપર્ક સપાટી વચ્ચે સ્પર્શકની દિશામાં લાગે. એમ નહીં કે ઉપર લંબ બળ, તમે જાણો છો લંબ બળ કેવી રીતે લાગતું હતું, અહીંયા નીચે mg લાગતું હતું, તો લંબ બળ સંપર્ક સપાટીને લંબ રૂપે ઉપર લાગતું હતું, પણ આ તો સ્પર્શકની દિશામાં લાગે છે. બરાબર, સ્પર્શકની દિશામાં લાગે છે, એને આપણે કહીએ છીએ, બોલો. હા, સંપર્ક સપાટી વચ્ચે, યસ, ઓકે, સંપર્ક સપાટી વચ્ચે સ્પર્શકની દિશામાં લાગે છે. ખ્યાલ આવે છે ને? હવે ઘર્ષણ બે પ્રકારના છે. ઘર્ષણની વાત કરીએ તો ઘર્ષણ બળ, સ્પેશિયલી ઘર્ષણને કારણે જે બળ લાગે છે એને આપણે કહીશું ઘર્ષણ બળ. ઘર્ષણ બળ બે પ્રકારના છે, એક તો સ્થિત ઘર્ષણ બળ અને બીજું ગતિક ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ, બીજું છે ગતિક ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ છે એ મોટા ભાગે જે સ્થિર અવસ્થામાંથી પદાર્થ પર આપણે બળ લગાવીએ અને ગતિની શરૂઆત થાય ને એ પહેલા લાગે. મતલબ સ્થિત ઘર્ષણ બળમાં પદાર્થ સ્થિર હોય છે, છતાં પદાર્થ પર બળ લગાડતા તેનું સ્થાનાંતર થતું નથી.
मतलब એનો વિરોધ થાય છે. તો આ સમતોલતા બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક બ્લોક છે. આ બ્લોક છે. આપણે જાણીએ છીએ કોઈ પણ પદાર્થ સ્થિર ક્યારે રહેશે? એની પર લાગતા બધા જ પરિણામી બળ શૂન્ય હોય ત્યારે તો જ સ્થિર રહે ને. એક તરફ બળ લાગતો હોય તો પદાર્થ ગતિ કરવા લાગે. હવે મેં આને હૂકથી બાંધી અને એક સ્પ્રિંગ કાંટો લગાવી દીધો. સ્પ્રિંગ કાંટાથી હું ખેંચું છું તો સ્પ્રિંગ કાંટો કંઈક તો વજન બતાવશે ને, કંઈક તો બળ બતાવશે ને. આ રીતે બ્લોક છે. આ બ્લોકને અહીંયા એક હૂક સાથે બાંધી અને સ્પ્રિંગ કાંટો લગાવેલો છે. સ્પ્રિંગ કાંટો શું છે? અહીંયા અલગ અલગ અંક દર્શાવતો હોય છે ને આને અહીંયાથી બળ લગાવીએ છીએ. બળ લગાવ્યું છે એટલે આનો જે દર્શક છે અહીંયા આગળ એ શરૂઆતમાં 0 પર છે. માની લો 0 પર છે. પણ તમે ખેંચશો, થોડું બળ લગાવો તો 1 ન્યૂટન બળ દર્શાવે, બીજું બળ લગાવો તો 2 ન્યૂટન, 3 ન્યૂટન એમ બતાવે કે તમે લગાવેલું બળ કેટલું છે. તો અહીંયા તમે આમ બળ લગાવો છો. હવે આમ ખેંચાય છે મતલબ અહીંયાથી બળ લાગે છે. અહીંયાથી બળ લગાવ્યું, સ્પ્રિંગ કાંટો બતાવે છે 1 ન્યૂટન બળ, તો પણ બ્લોક સ્થિર છે. 1 ન્યૂટન બળ લાગવા છતાં પણ બ્લોક સ્થિર છે. એનો અર્થ શું થયો? કે એના પર કાઉન્ટર ફોર્સ એક લાગે છે તો જ સ્થિર રહેશે ને. નહીં તો 1 ન્યૂટન બળની અસર હેઠળ ચાલવા લાગવો જોઈએ. તો 1 ન્યૂટન બળ લગાવવા છતાં પણ આ બ્લોક સ્થિર છે, મતલબ સામે 1 ન્યૂટન બળ લાગ્યું. આપણે બળ વધાર્યું, અહીંયાથી જે સ્પ્રિંગ કાંટામાં બળ વધાર્યું 2 ન્યૂટન કરી દીધું તો પણ બ્લોક સ્થિર છે. 3 ન્યૂટન, 4 ન્યૂટન એમ કરતાં 9 ન્યૂટન સુધી સ્થિર છે. જો 10 ન્યૂટન લગાવો કે બ્લોક શું થાય છે? સરકવા લાગે છે. એનો અર્થ શું થયો? કે 1 થી 9 ન્યૂટન સુધી સામે એક કાઉન્ટર ફોર્સ લાગ્યું. તો સ્થિર અવસ્થામાં બળ લગાવવા છતાં પણ સ્થાનાંતર થતું નથી. એનો મતલબ સામે એક ઘર્ષણ બળ લાગે છે. તમે કોઈ પડેલી વસ્તુ હોય છે, કોઈ ટેબલને ખસકાવો તો તમે અમુક હદ સુધી બળ લગાવો ત્યાં ખસકતું નથી. પછી તમે બળ વધારો ચાલવાની શરૂઆત કરો ત્યાં સુધી બળ વધારો છો. તો આ સ્થિર અવસ્થામાં પદાર્થ સ્થિર હોય ત્યારે લાગે છે બળ. યાદ રાખો, આ પદાર્થ સ્થિર હોય ત્યારે અસ્થિત ઘર્ષણ બળ લાગે છે. જ્યારે ગતિક ઘર્ષણ બળ એ પદાર્થની સાપેક્ષ સપાટીની સંપર્ક સપાટીની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. યાદ રાખીશું, સંપર્ક સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. એકવાર તમે બ્લોકને ધક્કો માર્યો, બ્લોક ચાલવા લાગ્યો તો એના વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. આ સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. મતલબ આ બ્લોક છે. બ્લોકને હું અહીંયાથી ધક્કો મારીશ તો બ્લોક ચાલવાની શરૂઆત કરશે. અમુક સમય સુધી જઈને પાછો રોકાઈ જશે. અહીંયાથી મેં એને ધક્કો માર્યો, અહીંયાથી અહીંયા સુધી જઈને રોકાઈ ગયો. કેમ રોકાઈ ગયો? ધક્કો માર્યો એટલે તો સંપર્ક સપાટી વચ્ચે ગતિ થઈ. જો કોઈ બળ ન લાગતું હોત તો સતત ચાલ્યો જાત. બરાબર? કોઈ મતલબ વિરોધ કરતું બળ ના હોત તો સતત ચાલ્યો જાત. પણ અહીંયા એક વખત તમે ધક્કો મારો છો, આટલે જઈને રોકાઈ ગયો. હવે આટલે જઈને રોકાઈ ગયાનો અર્થ શું થયો? કે આટલે જાય છે ત્યાં સુધી એક વિરોધ કરતું બળ લાગ્યું. તે ગતિ દરમિયાન લાગે છે. યાદ રાખજો, આ સ્થિર અવસ્થામાં લાગે છે ને આ ઘર્ષણ બળ ગતિ. તમે કોઈ વસ્તુને આમ ધક્કો મારીને ફેંકો છો જમીન પરથી, કોઈ નાની વસ્તુ કોઈ કે આવા દો, તમે આમ ચોપડી છે કે બુક છે અને ધક્કો મારીને બીજા તરફ જવા દો છો તો તમે ઓછું બળ લગાવ્યું હશે તો એના સુધી જતા પહેલા રોકાઈ જશે. વધુ બળ લગાવશો તો એને પણ પાર કરી જશે. એમ તમે લગાવેલા બળની સાપેક્ષ ઘર્ષણ બળ લાગે છે અને એની ગતિનો વિરોધ કરે છે. ગતિનો વિરોધ કરતા આ બળને આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ. તો ખ્યાલ આવી ગયો? સ્થિત ઘર્ષણ બળ પદાર્થ સ્થિર હોય અને એ સમયે ગતિ માટે બળ લગાવો ત્યારે લાગે છે. જ્યારે ગતિક ઘર્ષણ બળ એ બે પદાર્થો વચ્ચે સાપેક્ષ ગતિ થાય ને ત્યારે. ગતિક ઘર્ષણ બળના બે પ્રકાર છે પાછા. સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળના બે પ્રકાર છે.
એક છે ગતિક ઘર્ષણ બળ, એનું નામ જ ગતિક ઘર્ષણ બળ, કાઇનેટિક ફ્રિક્શન ફોર્સ. અને આ રોલિંગ ઘર્ષણ બળ. સૌથી નબળું બળ ઘર્ષણ બળ રોલિંગ ઘર્ષણ બળ. એટલે તો આપણે ગાડીના ટાયર આમ રોલ થાય એવા બનાવેલા છે, ખબર છે ને? ગાડીના ટાયર રોલ થાય એવા બનાવેલા છે. જો રોલ ના થયેલા ટાયર વગર ગાડી હોય તો તમે એન્જિન ચાલુ કરો તો ગાડી ચાલુ થાય નહીં, કારણ કે આ ઘર્ષણ બળ સૌથી ઓછું, આ સૌથી નબળું બળ છે, યાદ રાખો. ઘર્ષણ બળ આ સૌથી નબળું. આ સૌથી પ્રબળ ઘર્ષણ બળ કયું? સ્થિત ઘર્ષણ બળ, સૌથી પ્રબળ ઘર્ષણ બળ. તો ટેન્ડન્સી ટુ અપોઝ ધ મોશન. આપણે 1 by 1 શરૂઆત ગતિક ઘર્ષણ બળથી કરીએ, પછી સ્થિત ઘર્ષણ બળ લઈએ. તો સમજીએ ગતિક ઘર્ષણ બળનું સૂત્ર. કોઈ એક બ્લોક છે, બ્લોક છે, બ્લોક પર બળ F લાગે છે. ઓકે, F બળની અસર હેઠળ બ્લોક પોતે ગતિ કરે છે એ, કારણ કે ગતિક ઘર્ષણ બળ દરમિયાન પદાર્થ ગતિ કરે છે. ઓકે, છતાં પણ એની સંપર્ક સપાટી વચ્ચે વિરોધ કરતું જે બળ છે એ બળને આપણે Fk કહીશું. Fk એટલે કાઇનેટિક ફ્રિક્શન. M દળના પદાર્થની M દળના પદાર્થ પર F બળ લગાવતા તે એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, તો આ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. Fk કહે છે. સમજો, અહીંયા આના કારણે લાગતું બળ mg, એનો વિરોધ કરતું બળ n. ઓકે, આની FBD બનાવો. તો આની FBD બનાવી આપણે. તો નીચેની તરફ mg, ઉપરની તરફ n. તો પહેલું તો n બરાબર mg. તો સ્થિત ઘર્ષણ બળમાં યાદ રાખજો, Fk is directly proportional to n. કાઇનેટિક ફ્રિક્શન, ગતિક ઘર્ષણ એ લંબ બળના સમપ્રમાણમાં છે. તો Fk is equals to શું થશે? મ્યુ k ઇન્ટુ n, જ્યાં મ્યુ k ને ગતિક ઘર્ષણાંક કહે છે. ઓકે, મ્યુ k ને આપણે શું કહે છે? ગતિક ઘર્ષણાંક. કોએફિશિયન્ટ ઓફ કાઇનેટિક ફ્રિક્શન, કોએફિશિયન્ટ ઓફ કાઇનેટિક ફ્રિક્શન કહે છે. હવે યાદ રાખજો, એની દિશા કઈ હોય? Fk ની દિશા કઈ હોય? કઈ દિશામાં લાગે? સીધી વાત છે, ગતિની વિરુદ્ધ દિશામાં. આપણે લખ્યું છે ને શરૂઆતમાં જ. તો એની દિશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે.
Fk ની દિશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશા. તો યાદ રહેશે Fk = μk × n. હવે અહીંયા n બરાબર mg હોય તો જમીન પર પડેલા પદાર્થ માટે n બરાબર mg લઈએ તો આને Fk ને આ રીતે પણ લખી શકાય. Fk = μk × mg. ક્યારે જ્યારે ઉપર નીચે ગતિ ન થતી હોય તો n અને mg સરખા છે. શરૂઆત કરીએ કેટલાક દાખલાઓની. બરાબર, તો લખીએ છીએ આપણે. જો કોઈ બ્લોક છે, એ બ્લોક પર બ્લોકનું કંઈક વજન છે, સંપર્ક સપાટી છે, ધારો કે 10 કિલોગ્રામનો બ્લોક છે. 10 કિલોગ્રામનો બ્લોક, 10 કિલોગ્રામના બ્લોક પર 20 ન્યૂટન બળ લાગે છે. એ 20 ન્યૂટન બળની અસર હેઠળ એ પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, તમને μk આપી દીધો છે. μk = 0.2. બે વસ્તુ શોધવાનું કહે છે. પદાર્થનો પ્રવેગ તથા ઘર્ષણ બળ. શોધો. સીધી વાત છે કે આ ગતિ થાય છે તો કયું ઘર્ષણ બળ લાગશે? કાઇનેટિક ફ્રિક્શન લાગશે ને. અહીંયા જે ગતિ થાય છે તો કયું બળ લાગશે? કાઇનેટિક ફ્રિક્શન. અહીંયા તમે પદાર્થની FBD બનાવશો તો કેવી બનશે? પદાર્થની FBD બનાવો તમે તો નીચેની તરફ લાગશે બળ 10G થશે ને ઉપરની તરફ n. આ તરફ લાગતું બળ 20 ન્યૂટન. આ તરફ વિરોધ કરતું બળ એક લાગશે ને Fk. છતાં પણ ગતિ થાય છે આ દિશામાં a. રાઈટ. ઉપર નીચે કોઈ ગતિ થતી નથી તો n બરાબર શું લખશો? mg. તો આપણે ઘર્ષણ બળ શોધવું છે તો Fk બરાબર શું થાય? μk × n μk × mg લખી શકાય ને. એની જગ્યાએ શું લખી શકીએ? mg. μk ની કિંમત 0.2, m ની કિંમત 10, g ની કિંમત 10. 100 × 2 20 ન્યૂટન. ધીસ ઇઝ Fk. Fk મળી ગયો. હવે તમને કહ્યું છે કે પ્રવેગ શોધો. પ્રવેગ માટે FBD આ તરફની બનાવીએ તો આપણે જાણીએ છીએ આ તરફ ગતિ કરે છે એટલે આ બળ કેવું થશે? પોઝિટિવ. ને આ બળ કેવું થશે? નેગેટિવ. તો લખીશું 20 - Fk = ma. લખી શકો કે નહીં? આ 20 - Fk, Fk પણ 20 = m કેટલા છે? 10a. પણ આ તો 20 - 20 કેટલા થયા? 0 બરાબર 10a. તો a બરાબર કેટલો થયો? 0. એનો મતલબ આટલું બળ લગાવવાથી પદાર્થ ચાલશે જ નહીં. 20 ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થ ચાલશે નહીં. તો આ બળ આ ઘર્ષણ બળ કયું થયું? પ્રવેગ શૂન્ય હોય તો ગતિક ઘર્ષણ, સ્થિત ઘર્ષણ બળ. સ્થિર જ છે ને પદાર્થ. કેવો છે? સ્થિર છે. એવું જરૂર નથી અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે પણ કહી શકાય. કારણ કે જો અહીંયા 20 આ તરફ છે ને 20 આને સમતોલે છે તો હવે પરિણામી બળ તો 0 થઈ ગયો. તો જે વેગથી ગતિ કરતો હશે એ વેગથી ચાલતો હશે ને. એટલે પરિણામી વેગ 0 થાય, પરિણામી વેગ અચળ થાય તો પ્રવેગ કેવો થશે? શૂન્ય થશે. આ પ્રમાણે આપણે એને લઈ શકીએ. જો બળની દિશા બદલીએ તો બળની દિશા બદલીએ. લઈએ એક્ઝામ્પલ. એક બ્લોક છે આપણી પાસે. બ્લોક પર બળ લાગે છે આ દિશામાં. આમ લઈ લો.
આ દિશામાં બળ લાગે છે. એંગલ આપણે લઈએ એના આધારે ડિસાઇડ કરીએ. એંગલ આપણે લઈએ 37 લઈએ તો 20√2 લઈએ, 20√2 બરાબર. અને તમને અહીંયા મ્યુકે આપી દીધો છે. મ્યુકેની કિંમત 0.3 લઈએ તો આપણને 3 વસ્તુ શોધવાનું કે પ્રશ્નમાં આપેલા તંત્ર માટે બ્લોકનો પ્રવેગ, ઘર્ષણ બળ અને બ્લોકનો પ્રવેગ, ઘર્ષણ બળ અને લંબ બળ શોધો. યસ, વધારાનું કહી દે, લંબ બળ શોધો. મતલબ તમારે એક શોધવાનું છે એ, બીજું શોધવાનું છે ઘર્ષણ બળ FK અને ત્રીજું શોધવાનું છે N. ઓકે, ક્લિયર થાય છે આખી વાત? એ જ આપણે FBD બનાવીએ તો અહીંયા આગળ તમને ખબર છે કે નીચેની તરફ કેટલું બળ લાગે mg, ઉપરની તરફ n, આ તરફ f નો ઘટક લાગે f cos 37 ને આ તરફ f sin 37. અહીંયા વિરોધ કરતું બળ હોય FK. બ્લોકની FBD બનાવી દઈએ કારણ કે FBD થી જ વધારે ખ્યાલ આવશે. બ્લોકની FBD માં નીચેની તરફ લાગતું બળ mg, ઉપરની તરફ લાગતા બળ n પ્લસ f sin થીટા, sin 37 કેપિટલ F લઈશું. હવે આ નહીં લખીએ તો ચાલશે કારણ કે આના તો ઘટકો લઈ લીધા ને, એટલે આ બળ લખીશું નહીં FBD માં. આ તરફ લાગતા બળ F cos 37, આ તરફ લાગતું બળ FK. ખાલી F sin 37 ને F cos 37 આપણે અલગથી મેળવી લઈએ. ઓકે, F sin 37 F ની કિંમત 20√2, sin 37 ની કિંમત 3/4, 3/5, sin સામેની બાજુ ભાગ્યા તો 3/5 થશે. જો ભૂલ થાય છે તો સમજી લો. 37 હોય તો તેની સામેની બાજુ 3, 53 હોય તેની સામેની બાજુ 4 અને આ 5, તો sin એટલે 3/5 થશે. બરાબર? 5 4 જા તો 4 તરી 12√2 F cos 37 F 20√2 ઇન્ટુ, આપણે કામ કરીએ √2 હાજર રહે છે એટલે આપણે એને √2 ને કાઢી જ નાખીએ. એમ કરીએ, શું કરીએ? √2 ને કાઢી જ નાખીએ એટલે આપણી ગણતરી સરળ થઈ જાય. 20 ઇન્ટુ 4/5, 5 ચોક 20 એટલે કેટલા થશે? 16 ન્યૂટન. 4 ચોક 16 ન્યૂટન. તો હવે આપણે FBD બનાવી દઈએ. ચાલો પહેલા ઉપર નીચેની FBD બનાવીએ, એના પરથી n મેળવીએ એટલે પહેલો n મળી જશે. પછી FK = μk * n લઈશે એટલે n મળશે. પછી બંને પરથી a લઈ લઈએ. ચલો અહીંયા થશે n પ્લસ, ઉપરની તરફ n પ્લસ f sin 37 = નીચેની તરફ કેટલા છે? mg. n શોધવાનું છે. f sin 37 ની વેલ્યુ લીધી છે કેટલી? 12 = m
એમ આપણે લીધો છે, એમની કિંમત લખી દઈએ. 8 કિલોગ્રામ લખીએ, ચાલે? આપણે હજુ સુધી લખી નથી ને, તો 8 કેજી લખી લઈએ. બરાબર, 8 ની ઓછું લખીએ. 6 કિલોગ્રામ લખી દઈએ, 6 કેજી. તો 6 into G 10. તો N is equals to 60 minus 12, 48 ન્યૂટન. તો N કેટલા થશે? 48 ન્યૂટન. હવે આપણે FK શોધવો છે, તો FK is equals to, બોલો. હા, FK is equals to mu K into N. mu K 0.3 into 48 કરી જુઓ તો કેટલા થાય છે? 8 તરી 24, 4 ને 2, 4 તરી 12, 14.4, 14.4 ન્યૂટન. This is FK. ઓકે, તો FK મળી ગયો 14.4 ન્યૂટન. હવે એ જોઈએ છે, એ કેવી રીતે મેળવીશું? આ ઇક્વેશન છે, આ ઇક્વેશનમાં મૂકી દઈએ આ તરફને. ચલો, આ તરફ F cos 37 minus FK is equals to, ગતિ તો થાય છે ને આ દિશામાં, કેટલી? એ પ્રવેગથી. તો થશે F cos 37 minus FK is equals to MA. F cos 37 ની વેલ્યુ કેટલી છે? 16 માઇનસ FK ની વેલ્યુ 14.4 is equals to M 6 into A. 16 ઓછા 14.4 એટલે 1.6 ભાગ્યા 6 બરાબર A. A બરાબર 6 દુ 12, 4 છે 36, 0.26 મીટર. આ એટલે પોઈન્ટ આપણે 2 સુધી જ લખીએ છીએ, 0.26 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ખ્યાલ આવે ને? એટલે 666 થાય છે, આપણે 2.6 સુધી જ લખીએ. 2.67 લખશો તો ચાલશે, 2.27 લખશો તો પણ ચાલશે. જે જવાબ આપેલો એ પ્રમાણે તમે લખી શકશો. 0.26 મીટર સેકન્ડ રેઝ ટુ -2. ઇન શોર્ટ, તમને બળની દિશા અલગ અલગ આપેલી હોય તો એનો કોમ્પોનન્ટ લેવાનો. જો તમને બળની દિશા આપી છે તો એનો કોમ્પોનન્ટ લેવાનો. મેં તમને પહેલા જ કહ્યું છે, જો પદાર્થની FBD સમજશો ને તો મોટા ભાગના પ્રોબ્લેમ્સ આ ચેપ્ટરના તમે સોલ્વ કરી શકશો. ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામમાં ફક્ત લાગતા બળોને કમ્પેર કરવાના છે. જે દિશામાં ગતિ થાય એને પોઝિટિવ લો, વિરુદ્ધ દિશામાં નેગેટિવ લો, ને ઇઝ ઇક્વલ્સ ટુ MA લગાવી દો. ઓકે, ઘર્ષણ બળમાં કશું જ નથી, એ જ FBD છે. ફક્ત એક વધારાનું બળ આવે છે, વિરોધ કરતું બળ, જેને આપણે કહીએ છીએ FK. ને FK અથવા તો FS બંને. તો આ વખતે FS વખતે આપણે પદાર્થને ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં રાખીશું, કારણ કે પદાર્થ રેસ્ટ પર હશે. તો લઈએ નેક્સ્ટ દાખલો. હા, નેક્સ્ટ દાખલાને તમારે પોઝ કરવાનો છે અને ગણવાનો છે, એટલે ધ્યાનથી જુઓ અને એનો જવાબ લાવશો. ઓકે, ચલો હું દાખલો આપું છું, તમે ધ્યાનથી જુઓ. એક બ્લોક છે, બરાબર. આ બ્લોક પર એક બળ લાગે છે. એ બળ આ દિશામાંથી લાગે છે એમ માની લો, આ દિશામાંથી. એનું મૂલ્ય 20√2 છે. આની સાથે 45 નો એંગલ બનાવે છે, 45. મ્યુકે ની કિંમત 0.3 છે. મ્યુકે કેટલો છે? 0.3. એ જ 3 વસ્તુ શોધવાની છે. પેલામાં આપ્યું તંત્ર માટે લંબ બળ N, લંબ બળ, ઘર્ષણ બળ અને
પ્રવેગ શોધો. લાસ્ટ દાખલો હતો એના જેવો જ છે. વિડીયોને પોઝ કરો અને તમે, હા આનું વજન બાકી છે. વજન તમને આપી દઉં 4 kg. હા એ વાત સાચી, વજન બાકી છે 4 kg વજન આપી દઉં. 3 વસ્તુ છે, થીટા છે, 20√2 મ્યુ કે અને 4 kg આપેલું છે. ને 3 વસ્તુ, 4 વસ્તુ આપેલી છે અને 3 વસ્તુ શોધવાની છે. ઓકે, વિડીયોને પોઝ કરો ને હમણાં દાખલો ગણો એના જેમ જ ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો ગણી લીધો દાખલો? ઓકે, ન ગણ્યો હોય તો ચલો જેમને બાકી હોય અથવા તો જેમને ડાઉટ હોય એ લોકો માટે આપણે ગણી લઈએ. એફબીડી બનાવીએ, ફટાફટ એફબીડી બનાવીએ. તો નીચેની તરફ mg લાગે, ફટાફટ કરશો. ઉપરની તરફ n, આ તરફ જો લાગતું બળ કઈ દિશામાં છે? આમ છે ને, આમ. એટલે એને આ દિશામાં લઈશું. F = 20√2. એના બે ઘટકો લઈશું કારણ કે આ 45 છે તો આ 45 ના એંગલે આ દિશામાં F cos 45 અને નીચેની તરફ mg ના પ્લસમાં જ આવશે. શું આવશે? F sin 45. અને વિરોધ કરતું બળ કેવું હશે? Fk. હવે આની જરૂર નથી, સામસામેના બળ આપણે ઘટકો લઈ લીધા ને, તો ઉપર નીચેનો સરખાવો એટલે n મળશે. તો એ જો n કારણ કે ઉપર નીચે તો ઇક્વિલિબ્રિયમમાં જ છે, કોઈ પદાર્થ ઉપર જતો નથી કે નીચે આવતો નથી. તો n = mg પ્લસ F sin 45. આને અલગથી મેળવો તો મેળવી શકો, નહીં તો n = m કેટલા છે? 4. g ને 10 લઈએ પ્લસ f 20√2 sin 45 1/√2. √2 કેન્સલ. 40 પ્લસ 20 એટલે કેટલા થયા? 60 ન્યૂટન. ઓકે, એન આવી ગઈ છે 60 ન્યૂટન તમારે? યસ. તો આપણે શોધવાનો હતો n શોધવાનો હતો, પછી ઘર્ષણ બળ Fk શોધવાનો હતો અને પ્રવેગ એ શોધવાનો. ચાલો Fk મેળવી લઈએ. Fk = μ k × n. μ k 0.3, n 60. તો Fk = 18 ન્યૂટન. Fk મળી જાય આપણને. હવે આવશે એ. એ શોધવા માટે આપણે એવું માની લઈએ કે પદાર્થ ગતિ કરે છે એ પ્રવેગથી. તો F cos 45 - Fk = ma. સમજો છો ને? F cos 45 - Fk = ma. F cos 45 20√2 × 1/√2 minus Fk. Fk આપણે મેળવ્યું 18 = m 4 × a. √2 cancel. 20 - 80. 20 - 18 2 = 4a. તો a = 2/4 એટલે a = 1/2 મીટર સેકન્ડ (−2). ઓકે, અહીંયા યાદ રાખવાનું કે ગતિ આ દિશામાં થતી હોય તો આ બળ પ્લસ અને આ બળ માઇનસ = ma. ઓલરેડી આપણે આગળ એફબીડીમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ લોમાં આપણે સમજી ગયા છીએ. તો શોર્ટમાં સમજીએ તો અહીંયા આપેલા બળ જો એ જ દિશામાં હોય તો સીધે સીધું લઈ લો. એ દિશામાં ન હોય તો એના શું કરી દેવાના? કોમ્પોનન્ટ લઈ લેવાના. સમજજો જરા, ઘણા બધા આના આધારિત દાખલા આવી શકે છે. ઓકે, હવે લઈએ આપણે સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણ બળ, જેને આપણે કહીશું સ્ટેટિક ફ્રિક્શન. સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણ અંગે વાત થઈ આપણે લાસ્ટ ટાઈમ, યાદ છે ને? આ બ્લોક છે, બ્લોક પર બળ લગાડવા છતાં પણ એનું સ્થાનાંતર ન થતું તો એનો વિરોધ કરતો એક બળ હોય છે. હવે સ્થિત ઘર્ષણ બળમાં જો આપણે શરૂઆતથી વાત કરી કે આના પર બળ લગાવો છો 1 ન્યૂટન, 2 ન્યૂટન, 3, 5 ન્યૂટન બળ સુધી નથી ખસતો ધારો કે, પછી 6ઠ્ઠા ન્યૂટને ખસવા લાગે. એનો મતલબ ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું? શું 1 ન્યૂટન કહેવાય? શું 2 ન્યૂટન કહેવાય? શું 5 ન્યૂટન કહેવાય? નહીં, ઘર્ષણ બળ એ કેવું છે? સેલ્ફ એડજસ્ટિંગ. યાદ રાખજો, આ જે ઘર્ષણ બળ છે એને આપણે કહીએ છીએ સ્વયં નિયંત્રિત
સેલ્ફ એડજસ્ટિંગ સ્થિત ઘર્ષણ બળ એ સ્વયં નિયંત્રિત છે. આપણે બ્લોકને બળ લગાવ્યું, 1 ન્યૂટન બળની અસર હેઠળ ખસતો નથી, તો સામે ઘર્ષણ બળ 1 ન્યૂટન બળ થયું. આપણે બતાવી દઈએ, આખી પોઝિશન બતાવી દઈએ. ધારો કે બ્લોક છે, ચાલો આ તરફ, એ જ આપણો બ્લોક છે એમ દળનો. એના પર તમે F બરાબર 1 ન્યૂટન બળ લગાવ્યો અને બ્લોક કેવો છે? સ્થિર છે. તો સામે લાગતું ઘર્ષણ બળ Fk બરાબર પણ 1 ન્યૂટન હશે. 1 ન્યૂટન હશે તો જ સ્થિર હશે. તમે બળને વધારો છો, બળને વધારી અને F બરાબર 2 ન્યૂટન કરો તો પણ બ્લોક કેવો છે? સ્થિર છે. એમ દળનો બ્લોક સ્થિર છે તો સામે લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? 2 ન્યૂટન. તો ઘર્ષણ બળ 1 ન્યૂટન ગણવું કે 2 ન્યૂટન ગણવું? તમે હજુ પણ F બરાબર 3 ન્યૂટન બળ લગાડો તો બ્લોક કેવો રહે છે? સ્થિર. કારણ શું છે કે સામે Fk પણ કેટલું લાગતું હશે? 3 ન્યૂટન. 4 ન્યૂટન વખતે પણ સ્થિર છે બ્લોક. તો વિરોધ કરતું બળ Fk કેટલું હશે? 4 ન્યૂટન. પછી 5 ન્યૂટન બળ લગાવ્યો તો એ વખતે બ્લોક ગતિની શરૂઆત કરે, જસ્ટ ગતિની શરૂઆત કરે તો Fk બરાબર 5 ન્યૂટન. તો Fk ને શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. ઘર્ષણ બળના જે મહત્તમ મૂલ્ય સુધી પદાર્થ સ્થિર રહે. સમજો, આપણે અહીંયા સંજ્ઞા બદલીશું. Fk ને બદલે આપણે શું નામ આપીશું? Fs નામ આપીશું. કારણ કે સ્થિર પદાર્થ પર લાગે છે ને, એટલે આને શું નામ આપીશું? Fs. સ્થિત ઘર્ષણ બળ, સ્ટેટિક ફ્રિક્શન, જેનું નામ છે Fs. Fs નામ આપીશું. તો Fs બરાબર મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, જેને આપણે કહીશું Fs. તો ઘણી વખત આપણે એને આ રીતે લખીશું, Fs લિમિટિંગ. Fs લિમિટિંગ ફ્રિક્શન. સમજો છો ને? લિમિટિંગ. ક્યાં સુધી એ પદાર્થને સ્થિર રાખી શકે? શું 1 ન્યૂટન બળ પર ખસે છે? ના. શું 2 ન્યૂટન બળ છે એની વેલ્યુ? ના. 3. પણ સેલ્ફ એડજસ્ટિંગ છે. એના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું બળ લગાડશો તો એ પદાર્થને હલવા જ નહીં દે. ધારો કે મારો બ્લોક છે, બ્લોક પર બળ લગાડો છો, એ 10 ન્યૂટન બળ એનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. સમજો, 10 ન્યૂટન બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. મેં 2 ન્યૂટન બળ લગાડી તો સામે 2 ન્યૂટન બળ જ લગાડશે ઘર્ષણ બળ, એનાથી વધારે નહીં લગાડે. કારણ કે વધારે લગાવશે તો એક તરફનું બળ વધી જશે. તો 2 ન્યૂટન બળ લગાડીશું તો સામે 2 ન્યૂટન બળ જ લગાડશે. એટલે તો એને કહે છે સ્વયં નિયંત્રિત બળ. 3 ન્યૂટન બળ લગાવો, એપ્લાયિંગ ફોર્સ તમે 3 ન્યૂટન બળ લગાવો તો એ સામે 3 ન્યૂટન બળ જ લગાવશે. તો સ્થિત ઘર્ષણ બળ છે ને એ સ્વયં નિયંત્રિત છે. ક્યાં સુધી વધે? જ્યાં સુધી એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળની લિમિટ. તમે 9 ન્યૂટન બળ લગાડો ત્યાં સુધી સ્થિર છે, ને જેવું 10 ન્યૂટન બળ લગાડો કે પદાર્થ ચાલવા લાગે. સમજો છો ને? પદાર્થ શું કરે? ગતિ કરવા. મતલબ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એ
ગતિની શરૂઆત કે એના જસ્ટ પહેલાનું એટલે 9 ન્યૂટન બળ એનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે અને ત્યારબાદ એ ગતિની શરૂઆત કરે છે. સમજો છો ને જેવું સ્થિત ઘર્ષણ બળ પતી જાય ને પદાર્થ ગતિની શરૂઆત કરે કે સ્થિત ઘર્ષણ બળ પછી કયું લાગવા લાગે? ગતિક ઘર્ષણ બળ. એટલે એફએસ ની જગ્યાએ શું લાગવા લાગે? એફકે લાગવા લાગે. ઓકે, તો આ યાદ રાખજો. એ જ છે એફએસ પણ કોના સમપ્રમાણમાં છે? એફએસ ઇઝ પ્રપોર્શનલ ટુ એન. તો એફએસ ઇઝ ઇક્વલ્સ ટુ એ જ મ્યુએસ ઇન્ટુ એન. જો એન બરાબર mg હોય, અહીંયા નીચે mg લાગે ને સામે n લાગે તો ઘણી વખત સ્થિત અવસ્થામાં એફએસ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુએસ ઇન્ટુ mg પણ લખવામાં આવે છે. યાદ રાખજો. સમજ પડે છે? તો આપણે થોડાક દાખલા લઈએ અને શરૂઆત કરીએ. એ જ છે, કોઈ એક બ્લોક છે. બ્લોકના દાખલાથી શું છે કે ઘર્ષણ બળ વ્યવસ્થિત સમજ પડે તમને. કોઈ એક બ્લોક છે, બ્લોકનો સ્થિત ઘર્ષણાંક તમને આપી દીધો છે. બ્લોકનું વજન ધારો કે 5 kg છે અને સ્થિત ઘર્ષણાંક 0.2 છે. મ્યુએસ ઇઝ ઇક્વલ્સ ટુ 0.2 અને મ્યુએસ કહીશું તો આપણને એપ્લાઇંગ ફોર્સ ધારો કે 6 ન્યૂટન લગાવ્યું, 6 ન્યૂટન, તો અહીંયા એફએસ મેળવો, mg મેળવો, એફએસ અને mg મેળવો. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો, બનાવી દઈએ. આ બ્લોક નીચેની તરફ કયું બળ? mg. ઉપરની તરફ n, આ તરફ f, આ તરફ fs. ઓકે, બસ બીજું કોઈ બળ લાગે છે? નથી લાગતું. ઉપર નીચે માટે n ઇઝ ઇક્વલ્સ ટુ mg. n બરાબર m બરાબર કેટલા છે? 5, g બરાબર 10, તો કેટલા થયા? 50 ન્યૂટન. ધીસ ઇઝ n. fs ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુએસ ઇન્ટુ n. fs કેટલું છે? .2 અને n 50 ન્યૂટન બળ. તો કેટલા થશે? 50, હા 10 ન્યૂટન fs. ઘર્ષણ બળ 10 ન્યૂટન છે અને 6 ન્યૂટન બળ તમે એપ્લાય કર્યું. આ fs લિમિટિંગ છે. આ શું છે? fs લિમિટિંગ. લિમિટિંગ એટલે એ 10 ન્યૂટન છે. સમજજો, 10 ન્યૂટન બળ તમે લગાવ્યું તો 6 ન્યૂટન બળ લગાવશો ત્યારે એ તો ખસશે જ નહીં. બોલો તમે કહો, અહીંયા એફએસ લિમિટિંગ 10 ન્યૂટન છે પણ ઘર્ષણ બળ કેટલું હશે? ઘર્ષણ બળ તો 6 ન્યૂટન બળ લાગશે, કારણ કે 6 ની સામે કેટલું લાગશે? 6 ન્યૂટન બળ. આ પરિસ્થિતિમાં લાગતું ઘર્ષણ બળ કેટલું છે? 6 ન્યૂટન બળ. એફએસ લિમિટિંગ 10 ન્યૂટન બળ, જેને આપણે શું કહીશું? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. mg શોધવાનો છે. mg 50 ન્યૂટન જ થાય ને? 50 ન્યૂટન. પણ તમને પૂછે કે આ સમયે સ્થિત ઘર્ષણ બળ કેટલું? તો આ સમયે સ્થિત ઘર્ષણ બળ કેટલું? 6 ન્યૂટન જેટલું. કેટલું થાય? હા, આ સમયે સ્થિત ઘર્ષણ બળ કેટલું હશે? ન્યૂટન હશે. કારણ શું છે? કારણ કે 10 ન્યૂટન સુધી સ્થિર રહેશે. તમે હજી 7 ન્યૂટન લગાવો તો બી આ જવાબ તો આ જ આવત. ફક્ત એ સમયનું ઘર્ષણ બળ બદલાત આપણે, રાઈટ? 8 ન્યૂટન હોત, 9 ન્યૂટન સુધી જવાબ આનો આ જ આવત. અને 10 ન્યૂટન થાય ત્યારે પદાર્થ લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ આવી ગયો. હવે એનાથી થોડું પણ વધારે બળ લગાવશો કે પદાર્થ શું થશે? ચાલવા લાગશે. તો સ્થિત ઘર્ષણ બળ નહીં રહે. પછી કયું ઘર્ષણ બળ લાગશે? ગતિક ઘર્ષણ બળ લાગશે. ઓકે, અહીંયા તમે જુઓ, અહીંયા ઇક્વિલિબ્રિયમ સ્ટેટ લીધી છે. ઇક્વિલિબ્રિયમ સ્ટેટ
કે આ F બરાબર Fs છે, F બરાબર Fs છે. F કેટલો છે 6 ન્યૂટન, તો Fs પણ તમને કેટલું મળ્યું 6 ન્યૂટન. તો આ જે તે સમયનો છે, બાકી આ તમને Fs લિમિટિંગ આપી દીધું છે. લિમિટિંગ એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. તમને શબ્દોમાં પૂછે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, તો Fs =μs * n લગાવજો અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ મળે. તમને એવું પણ પૂછે કે કેટલા બળે, આમ તમને આપી દીધો કે આ તંત્ર છે, આ તંત્ર પર નીચેમાંથી કેટલા ન્યૂટન બળ, અહીંયા F આપી દીધું હોય, ચલો અહીંયા ફક્ત F આપી દીધું હોય, F, અને તમને પૂછે કે નીચેનામાંથી ઓપ્શન આપી દીધો છે, A 6 ન્યૂટન, B 10 ન્યૂટન, C 12 ન્યૂટન, D 5 ન્યૂટન. નીચેનામાંથી કયા બળની અસર હેઠળ બ્લોક ગતિ કરશે? 6 ન્યૂટનમાં કરશે? નહીં કરે. 10 ન્યૂટનમાં કરશે? નહીં કરે. 5 ન્યૂટનમાં કરશે? નહીં કરે. કયા ન્યૂટન? 12. કારણ કે લિમિટિંગ કેટલું છે એનું 10 ન્યૂટન, તો 10 થી વધુ કેટલું છે 12, તો 12 ન્યૂટન બળની અસર હેઠળ આ બ્લોક ગતિ કરશે. ઓકે, ચલો નેક્સ્ટ એક દાખલો જોઈએ. આ રહ્યો આકૃતિમાં દર્શાવેલ તંત્રનો પ્રવેગ A તથા ઘર્ષણ બળ શોધો. અહીંયા જો તમને બે આપી દીધા છે, μs અને μk બંને આપી દીધા છે. આપણે સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ માટે સ્થિત ઘર્ષણાંકને μs કહીએ છીએ અને ગતિક ઘર્ષણાંકને આપણે શું કહીએ છીએ? μk કહીએ છીએ. આપણે જો આની FBD બનાવીએ, આની જો FBD બનાવીએ આ પ્રમાણે, તો નીચેની તરફ 4g લાગશે ને ગુરુત્વાકર્ષણ બળ, ને સામે n લાગશે. તો આપણને શું મળે છે? n બરાબર 4g, 4 × 10 લઈશું એટલે 40 ન્યૂટન. ઘર્ષણ બળની વાત કરીએ તો ચલો પહેલા શું લખીએ? પહેલા આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લઈએ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય જો એપ્લાય ફોર્સ થી નાનું હોય તો પદાર્થ ગતિ કરશે, ને જો મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એપ્લાય ફોર્સ થી ઓછું હોય તો પદાર્થ ગતિ કરશે નહીં. સમજીએ અહીંયા આગળ. ચલો એની FBD માં આ તરફ 20 ન્યૂટન બળ લાગે છે, આ તરફ લાગતું અહીંયા જે સપાટીને સમાંતર લાગે છે એને આપણે અહીંયા લઈએ છીએ, જેને Fs કહીએ. તો Fs = μs * n. μs કેટલા છે? 0.6 અને n કેટલા છે? 40. તો કેટલા થશે? Fs = 24 ન્યૂટન. આ સ્થિત ઘર્ષણ બળ વાસ્તવમાં કયું ઘર્ષણ બળ છે? લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ. જાણો છો ને, મહત્તમ. આ કયું ઘર્ષણ બળ છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. Fs limiting = 24 ન્યૂટન. તમે આ 24 ન્યૂટન જવાબ લખીને આવો અને શિક્ષક ખોટો પાડે. કારણ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેવું છે? વેરિયેબલ છે, બદલાતું રહે છે. તમે કોઈ પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડો તો એ 5 ન્યૂટન બળનું ઘર્ષણ બળ લગાડશે, એટલે પદાર્થ કેવો રહે છે? સ્થિર રહે છે. એમ આના પર લાગતું બળ 20 ન્યૂટન છે, પણ ઘર્ષણ બળ કેટલું છે? 24 ન્યૂટન. તો બોલો આ કિસ્સામાં ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું છે? 20 ન્યૂટન. કારણ કે 20 ન્યૂટન જેટલું જ 20 ન્યૂટન લાગે છે ને. 21 ન્યૂટન લગાડ્યો તો 21 ન્યૂટન લગાડત. તો અહીંયા લખી શકીએ કે સ્થિત ઘર્ષણ બળ કેવું છે? વેરિયેબલ છે. સમજો છો ને? બ્લોક ઉપર તમે 5 ન્યૂટન બળ લગાડો તો 5, 6 લગાડશો તો સામે 6, તો અહીંયા કેટલું લાગેલું છે? 20. તો સામે કેટલું લાગશે ઘર્ષણ બળ? 20 લાગશે. ક્યાં સુધી? 21 લગાડશો તો 21 લાગશે, 22 લગાડશો તો 22, 23, 24 સુધી લાગશે. પછી 25 લગાડશો તો ઘર્ષણ બળ ઓછું થઈ જશે. કારણ કે પછી પદાર્થ શું થશે? ગતિ કરવા લાગશે. ગતિ કરવા લાગશે એટલે સ્થિત ઘર્ષણ બળ નહીં હોય. પછી કયું બળ હશે? ગતિક ઘર્ષણ બળ. જો તમારો જવાબ 24 કરતા
આ 20 કરતા ઓછો આવ્યો હોત તો પદાર્થ ગતિ કરતો હોત. અત્યારે પદાર્થ કેવો છે? સ્થિર છે. અહીં પદાર્થ સ્થિર છે. સ્થિર રહેશે અને સ્થિર રહેશે એટલે ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું રહેશે? 20 ન્યૂટન હશે. તો જ પદાર્થ સ્થિર રહેશે ને. 20 ની સામે 20 લાગે છે એટલે પદાર્થ કેવો હશે? સ્થિર હશે. તો અહીંયા ધ્યાન રાખીશું, જો F લાગુ પાડેલ બળ એ મહત્તમ ઘર્ષણ બળથી વધુ હોય, મહત્તમ ઘર્ષણ બળથી વધુ હોય તો પદાર્થ શું કરશે? ગતિ કરશે. દાખલા તરીકે લાગુ પાડેલ બળ 24 કરતા વધારે તો 25 હોય, 26 હોય, 27 ન્યૂટન હોય તો પદાર્થ શું થશે? ગતિ કરશે. પણ F લાગુ પાડેલ બળ એ મહત્તમ ઘર્ષણ બળથી ઓછું હોય તો પદાર્થ શું રહેશે? સ્થિર રહેશે. એટલે અહીં પદાર્થ કેવો રહેશે? સ્થિર રહેશે. હવે વાત આવે છે એ શોધો. બસ તો ફ્રી બોડી ડાયાગ્રામમાં આપણે જાણીએ છીએ કે આ 20 ન્યૂટન છે તો આ તરફ પણ કેટલું છે? 20 ન્યૂટન. તો પદાર્થ સ્થિર રહેશે ને પદાર્થ સ્થિર રહેશે તો એ બરાબર કેટલો થશે? 0 થાય. એ બરાબર શું થશે? સ્થિર પદાર્થ માટે એ બરાબર શું થશે? 0 થશે. પણ જો આ જ દાખલામાં આપણે ધારો કે હું વજન બદલી દઉં, આ 4 કિલોના બદલે 2 કિલો કરી દઉં આ પ્રમાણે, તમે વિડીયોને પોઝ કરજો અને દાખલાને ગણજો. તમારે ગણવાનું. ધારો કે હું અહીંયા 2 kg કરી દઉં, અહીંયા 20 ન્યૂટન, એ જ આપણી પાસે મ્યુએસ છે 0.6 અને મ્યુકે છે 0.4. પ્રશ્ન આપણો એ જ, ઘર્ષણ બળ અને એ શોધો. ઓકે, 20 ન્યૂટન એ જ છે. 2 kg ફોર્સ, 2 kg દળ છે. દળ મેં શું કર્યું છે? ઓછું કરી નાખ્યું. હવે તમારે ઘર્ષણ બળ પણ શોધવાનું છે, એને પણ શોધવાનું છે. ઓકે, વિડીયોને પોઝ કરો અને જવાબ લાવો. જો અહીંયા આગળ આપણે એ જ પ્રમાણે લઈએ તો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. ફ્રી બોડી ડાયાગ્રામમાં આ 2g છે તો કેટલા થશે? n થશે. n બરાબર 2g, that is 2 into 10, તો n બરાબર 20 ન્યૂટન. ઓકે, હવે ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ શોધીએ તો મ્યુએસ ઇઝ ઇક્વલ્સ, સોરી, fs ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુએસ ઇન્ટુ n. મ્યુએસ કેટલા છે? 0.6. n કેટલા છે? 20, એટલે કેટલા થાય? 12 ન્યૂટન fs. તો હવે તમારી પાસે જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ 12 ન્યૂટન છે. તો fs લિમિટિંગ ઇઝ લેસ ધેન fs એપ્લાઇડ. બરાબર ને? મતલબ કે f લાગુ પાડેલ બળ એ fs લિમિટિંગ થી કેવું છે? મોટું છે. અને મોટું હોય તો પદાર્થ શું કરશે? અહીં પદાર્થ શું કરશે? ગતિ કરશે. સમજો છો ને?
અહીંયા જો લાગુ પાડેલું બળ એ સ્થિત મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે છે તો હવે પદાર્થ સ્થિર રહેશે નહીં. પેલા કિસ્સામાં 4 કિલોગ્રામ હતો એટલે આપણને અહીંયા 24 ન્યૂટન મળતું હતું તો એમાં પદાર્થ સ્થિર રહેતો હતો. અહીંયા પદાર્થ સ્થિર રહેતો નથી. પદાર્થ શું કરશે? ગતિ કરશે. ગતિ કરે ત્યારે હવે એના પર સ્થિત ઘર્ષણ બળ લાગશે નહીં લાગે. તમને ઘર્ષણ બળ શોધવાનું કહે અને તમે 12 ન્યૂટન લખીને આવો તો ધેટ વિલ બી રોંગ આન્સર. કારણ કે પદાર્થ ગતિ કરે છે. હવે ગતિ દરમિયાન સ્થિત ઘર્ષણ બળ લાગશે નહીં લાગે. તો કયું ઘર્ષણ બળ લાગશે? ગતિક ઘર્ષણ બળ. તો ગતિક ઘર્ષણ બળ કેટલું થશે? એફ કે. એફ કાઇનેટિક શું થશે? મ્યુ કે ઇન્ટુ એન. મ્યુ કે કેટલા છે? 0.4. એન કેટલા છે આપણા? 20. તો કેટલા થશે? 8 ન્યૂટન. તો આપણો જવાબ કેટલો આવે છે? 8 ન્યૂટન. ઘર્ષણ બળ કેટલો આવે? 8 ન્યૂટન. ફ્રી બોડી ડાયાગ્રામથી વિચારો અહીંયા કે આ તરફ તમારું બળ લાગે છે 20 ન્યૂટન. એનો વિરોધ કરતું બળ છે 8 ન્યૂટન. તો આ દિશામાં ગતિ એ પ્રવૃત્તિ કરે તો 20 FBD પરથી 20 આ તરફ -8 બરાબર આનું વજન કેટલું છે? 2a. 20 - 8 12 બરાબર 2a. એ બરાબર 6 મીટર પર સેકન્ડ. તો આ થયો તમારું બળ. આ થયો તમારો પ્રવેગ. તમને પ્રવેગ ઘર્ષણ બળ તમારું કેટલું મળશે? 8 ન્યૂટન. અને પ્રવેગ કેટલો મળે છે? 6 મીટર પર સેકન્ડ. ઇન શોર્ટ યાદ રાખશો આટલા દાખલાઓ પરથી આપણે એ વાત તો સમજી ગયા કે જો લાગુ પાડેલ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી વધારે હોય તો પદાર્થ સ્થિર રહેશે નહીં. શું કરશે? ગતિ કરશે. અને લાગુ પાડેલ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઓછું હોય તો પદાર્થ સ્થિર રહેશે. એનો અર્થ એવો થયો કે એફ લાગુ પાડેલ બળ એ હંમેશા એફ ઘર્ષણ બળથી કયો? FL. ઓકે, લિમિટિંગ ફ્રિક્શન ફોર્સથી વધુ હોય તો ક્યાં સુધી? જસ્ટ અબાઉટ ટુ મૂવ ત્યાં સુધી સ્થિત ઘર્ષણ બળ લાગશે. તમે સમજો, જસ્ટ અબાઉટ ટુ મૂવ. તમે બળ વધારે વધારે ધારો કે 24 ન્યૂટન લાગે છે. 1 ન્યૂટન, 2 ન્યૂટન, 3 ન્યૂટન, 4 ન્યૂટન વધારતા 24 ન્યૂટન સુધી જશો. હવે એ પદાર્થ શું થશે? ગતિ કરવા લાગશે. તો સ્થિત અવસ્થામાં લાગતું મહત્તમ ઘર્ષણ બળ એ સૌથી મોટું ઘર્ષણ બળ છે. ત્યારબાદ જો પદાર્થ ગતિ કરવા લાગે 24 ની સામે તમે 25 ન્યૂટન બળ લગાવો તો પદાર્થ ગતિ કરવા લાગશે. ગતિ કરવા લાગશે ત્યારે શું 24 ન્યૂટન બળ ઘર્ષણ બળ લાગશે? નહીં. કેમ? કે એ ઘટશે. ગતિ દરમિયાન ઘર્ષણ બળ શું થશે? ઘટશે. તો ટૂંકમાં યાદ રાખીશું કે સ્થિત ઘર્ષણ બળ મહત્તમ ઘર્ષણ બળ છે. તેનાથી વધુ બળ લગાવતા પદાર્થ ગતિ કરવા લાગે છે. તથા ક્યાં સુધી ગતિ કરે છે? હવે લાગતું બળ કયું હશે? ગતિક ઘર્ષણ બળ. કયું ઘર્ષણ બળ હશે? હા, ગતિક ઘર્ષણ બળ લાગશે. જો એને ગ્રાફથી દર્શાવવો છે, તમારે ગ્રાફથી દર્શાવવો છે તો ગ્રાફથી તમે કેવી રીતે દર્શાવશો? કારણ કે આ તો સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે એટલે આપણે જો ગ્રાફ દર્શાવીએ બે બળ લાગે છે, ઘર્ષણ બળ વિરુદ્ધ એપ્લાઇંગ ફોર્સ. બરાબર? તો બંને બળનો આલેખ દોરીએ. આ છે ઘર્ષણ બળ અને આ લાગુ પાડેલ બળ.
તમે કોઈ પદાર્થ પર અહીંયા વિચારી દો કે એક બ્લોક છે, એ બ્લોક પર FL એનો લિમિટિંગ ફોર્સ છે. અહીંયા તમે F એપ્લાઇડ ફોર્સ લગાવો છો તો તમે 1 ન્યૂટન બળ લગાવશો તો 1 ન્યૂટન બળ સામે લગાવશે, 2 ન્યૂટન બળ લગાવશો તો 2 ન્યૂટન બળ સામે લગાવશે. ક્યાં સુધી એ બળ લાગશે? જ્યાં સુધી એ પોતે એડજસ્ટ ન કરી લે ત્યાં સુધી. તો જ્યાં સુધી તમે એને 1 ન્યૂટન બળ, 1 ન્યૂટન બળ, 2 ન્યૂટન બળ, 2 ન્યૂટન બળ અને મેક્સિમમ ક્યાં સુધી બળ લાગશે? જ્યાં સુધી લિમિટિંગ ફ્રિક્શન નહીં લાગે ત્યાં સુધી. ક્યાં સુધી? FL સુધી. ને જો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ થઈ ગયું ત્યારબાદ એ જસ્ટ ઘટશે અને પછી સ્થિર રહેશે. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, જેને આપણે આજે સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ, સ્થિત ઘર્ષણ બળ વેરિયેબલ છે. એ કેવું છે? વેરિયેબલ. જ્યારે ગતિક ઘર્ષણ બળ કેવું છે? અચળ છે. સમજો છો ને? બળ વધારો તમારું લાગુ પાડેલ બળ ફ્રિક્શન ફોર્સ, લાગુ પાડેલ બળ ફ્રિક્શન ફોર્સ, તો મેક્સિમમ સુધી જશે. પછી જેવું પદાર્થ ગતિની શરૂઆત કરશે, અહીંયા પદાર્થ ગતિની શરૂઆત કરે ને જે પદાર્થ ગતિની શરૂઆત કરે કે ઘર્ષણ બળ કેવું થાય? ઘટી જાય. અને પછી જે લાગે છે બળ એ ગતિક ઘર્ષણ બળ લાગે છે. અને એ ગતિક ઘર્ષણ બળ કેવું છે? અચળ. યાદ રાખજો. જ્યારે સ્થિત ઘર્ષણ બળ કેવું છે? વેરિયેબલ. યાદ રહેશે? ગતિક ઘર્ષણ બળ કેવું છે? અચળ. સ્થિત ઘર્ષણ બળ કેવું છે? વેરિયેબલ. ફેરફાર થઈ શકે. તમે જેટલા ન્યૂટન લગાડો સામે એટલું બળ લગાડે. ક્યાં સુધી? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. ત્યારબાદ એ પદાર્થ શું કરે છે? ગતિની શરૂઆત કરે છે. સમજ પડે છે ને? તો FK is greater than FL. ગતિક ઘર્ષણ બળ હંમેશા સ્થિત ઘર્ષણ બળથી ઓછું, લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ. ગતિક ઘર્ષણ બળ હંમેશા સ્થિત ઘર્ષણ બળથી ઓછું જશે. અને બીજું કે ગતિક ઘર્ષણ બળની અસર હેઠળ પદાર્થ, મતલબ ગતિક ઘર્ષણ બળ કોન્સ્ટન્ટ છે, કારણ કે એનું મૂલ્ય જ મ્યુકે ઇન્ટુ n છે. હવે n છે અને મ્યુકે આપણું અચળ છે. પેલામાં લિમિટિંગમાં શું થતું હતું? બદલાતું હતું. તમે જેટલું એપ્લાય કરો એટલું સામે લગાડતું હતું. ક્યાં સુધી? જ્યાં સુધી મેક્સિમમ લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ, સ્ટેટિક ફ્રિક્શન નથી લાગતું ત્યાં સુધી. આ એક બાબતને સમજી ગયા. હવે થોડાક અલગ પ્રકારના દાખલા લઈએ જે તમારો એક કન્સેપ્ટ ક્લિયર કરશે. દાખલા તરીકે આ પ્રમાણે વિચારો કે કોઈ આ પ્રમાણે એક વોલ છે, દિવાલ છે, બરાબર. અહીંયા આગળ એક બ્લોક આપણે લગાવીએ. અહીંયા એક બ્લોક લગાવીએ. અહીંયાથી તમે એક ફોર્સ એપ્લાય કરો છો. કેટલું? 40 ન્યૂટન. બરાબર. અહીંયા બે વસ્તુ આપી દીધું છે આપણને, મ્યુકે અને મ્યુએસ બંને આપી દીધા છે. 0.3 અને 0.2. મ્યુકે 0.2, મ્યુએસ 0.3. તો અહીંયા પ્રશ્ન આપણો છે એ જ, એ શોધો અને ઘર્ષણ બળ શોધો. અને પ્રવેગ શોધો. આપણે એટલું તો જાણીએ છીએ કે ઘર્ષણ બળ એ કોના પર આધાર રાખે છે? n પર. જો તમે આ તરફ બળ લગાડ્યો છે તો n કઈ દિશામાં લાગશે? આ દિશામાં. પદાર્થ આમાં હલતો નથી
તો એફબીડી બનાવશો તમે તો આ તરફ 40 ન્યૂટન, આ તરફ એન, તો એન બરાબર 40 ન્યૂટન મળી ગયો આપણને. ઓકે, નીચેની તરફ ધારો કે આનું 1 kg લઈએ તો નીચેની તરફ 1 G લાગે. ઘર્ષણ બળ ક્યાં લાગશે? અહીંયા સપાટીને સમાંતર અહીંયા લાગશે ને. ઘર્ષણ બળ અહીંયા લાગશે. આ F લાગે છે અને નીચે 1 G લાગે છે. તો ચલો F લિમિટિંગ લઈએ, કારણ કે n તો આપણી પાસે છે. F લિમિટિંગ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુએસ ઇન્ટુ n. મ્યુએસ કેટલા છે? 0.3 અને n કેટલા છે? 40. 12 ન્યૂટન FL. જે નીચેની તરફ લાગતું બળ કેટલું છે? 1 G. 1 G એટલે આ નીચેની તરફ લાગતું બળ 1 G બરાબર 10 ન્યૂટન થાય. તો બોલો કયું વધારે? ફ્રિક્શન ફોર્સ વધારે કે નીચેની તરફ વધારે? ફ્રિક્શન ફોર્સ વધારે. 12 ન્યૂટન છે ને આ કેટલું છે? 10 ન્યૂટન. તો કયું વધારે છે? ઘર્ષણ બળ. FL ઇઝ ગ્રેટર ધેન mg. અહીંયા mg છે ને, લાગતું બળ કેટલું છે? mg. FL કેટલું છે? 12 ન્યૂટન બળ ઇઝ ગ્રેટર ધેન 10 ન્યૂટન બળ. મતલબ પદાર્થ કેવો રહેશે? સ્થિર રહેશે. પદાર્થ સ્થિર રહેશે તો એ બરાબર કેટલો થાય? 0. ચલો ઘર્ષણ બળ કેટલું લાગશે? ન્યૂટન બળ. 12 ન્યૂટન બળ તો લાગે છે, પણ નીચે કેટલું લાગે છે? 10 ન્યૂટન. તો સામે કેટલું લાગશે? 10 ન્યૂટન બળ લાગશે ને. ક્યાં સુધી એડજસ્ટ કરશે? જ્યાં સુધી FL લિમિટિંગ કરતાં વધારે થાય નહીં ત્યાં સુધી. તો ખ્યાલ આવી ગયો આમાં? અહીંયા તમને હવે એક બીજો નાનકડો પ્રશ્ન પૂછે છે એંગલનો. એંગલ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એને આપણે આવરી લઈશું. બરાબર? એંગલ ઓફ ફ્રિક્શન, કે જે ઘર્ષણ બળ માટે કયો ખૂણો છે, જે એના પરિણામી બળનો ખૂણો છે, એની ચર્ચા અને ઘર્ષણ બળ અંગે થોડાક અગત્યના દાખલાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.